નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે વાત કરવાની છે તલાટી અને જુનિયર ક્લાર્ક 2019માં જે પરીક્ષા લેવાની છે તેની આપણે મોડેલ પેપર સિરીઝની આપણે ચાલુ કરેલી છે. તો તેમાં આજે 18મું મોડેલ પેપર જોવાનું છે. તો જો મિત્રો આ પેપર તમને પસંદ આવે અથવા જો આવા તમારે ડેલી પેપર જોતા હોય તો તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરી દેજો. તો ચલો મિત્રો આપણે આજનું પેપર ચાલુ કરીએ. તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે મેથેમેટિક્સમાં છે કે જેની અંદર આપણે ભાગુસભાનો નિયમ લગાડીને આપણે જે સૌથી પહેલા મોટો કાઉન્સ, નાનો કાઉન્સ અને એ રીતે ભાગુસભાનો નિયમ લગાડીને આપણે તેનો આન્સર શોધવાનો છે. તો જેની આપણે તમે રકમ જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તો તેમાં મિત્રો જવાબ શું બનશે? તો તેમાં જવાબ બનશે 60, એટલે કે -3 × 4. જે બ્રેકેટ મોટા બ્રેકેટની અંદર નાનો બ્રેકેટ -3 × 4 અને ત્યારબાદ મોટો બ્રેકેટ પૂરો થઈ છે અને ગુણ્યા નાના બ્રેકેટમાં -5. તો આને આપણે ભાગુસભાનો નિયમ લગાડીએ તો તેમાં જવાબ બને છે 60. ત્યારબાદ મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2 જોઈએ. તો તેની અંદર પણ ભાગુસભાનો જ નિયમ છે, જેમાં મોટો બ્રેકેટ નથી કે ખાલી નાનો બ્રેકેટ છે. તો સૌથી પહેલા આપણે નાનો બ્રેકેટ તેની આપણે ગણતરી કરીએ અને ત્યારબાદ પછી ભાગુસભાનો નિયમ લગાડી દઈએ એટલે તેમાં પણ જવાબ શું બને છે? તો તેમાં જવાબ બનશે 17. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 છે કે R × S, એટલે કે કોઈ સાંકેતિક ભાષા, એટલે કે જેની અંદર રિઝનિંગનો ક્વેશ્ચન છે કે જેની અંદર R × S અને એની સામે છે કે 18 × 19, એટલે કે R ની વેલ્યુ 18 છે અને S ની વેલ્યુ 19 છે. એટલે કે આપણે ABCDની અંદર 18માં સ્થાને કયો અક્ષર આવે છે? તો કે R અને 19માં સ્થાને આવે છે S. તો તેવી જ રીતે M × N ની જે પેર શું બનશે? તો M × N ની પેર બનશે 13 × 14, એટલે કે M ની જે સ્થાન છે ABCDમાં તે 13મું સ્થાન છે અને N નું સ્થાન 14મું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 જોઈએ કે 0.3 / 0.003, આનો પોઈન્ટવાળો આપણે ભાગાકાર કરીએ તો તેમાં જવાબ બને છે 100. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 જોઈએ કે 21, 23, 27 અને 33 આ જે સિરીઝ છે, જે સિરીઝની અંદર ત્યારબાદનું પદ કયું આવશે? તો તેમાં જવાબ આવશે 41. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 જોઈએ કે જો કપ = 40 હોય તો કાઇટને કેવી રીતે લખાય? એટલે કે કોઈ સાંકેતિક જે આંકડામાં કપને 40 લખાય છે તો કાઇટને કેવી રીતે લખાય? તો તેમાં જવાબ બનશે 45. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 કે જો વર્ક = 4 - 12 - 9 - 16 હોય તો વુમેનને કઈ રીતે લખાય? તો તેમાં જવાબ બનશે 4 - 12 - 14 - 26 - 13. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8 જોઈએ કે એક્સેલન્ટને બદલે જે TNELLECXE લખાયું હોય તો માર્કેટને બદલે શું લખાય? તો મિત્રો આમાં જે આલ્ફાબેટ છે તેની અદલા બદલી કરેલી છે. જે એક્સેલન્ટમાં જે ઈ છે તે ઈ પાછળ જતો રહ્યો છે અને ત્યારબાદ એક્સેલન્ટનું NT છે તે NT આગળ આવી ગયા છે. તો તેવી જ રીતે આપણે માર્કેટમાં તે જ સિસ્ટમથી કરીએ તો તેમાં જવાબ બને છે ઓપ્શન બી, એટલે કે TEKRAM. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 જોઈએ કે જો પિક્ચર = QHDSVQF હોય તો બ્રાઉઝરને કઈ રીતે લખાય? તો કે કોઈ સાંકેતિક ભાષામાં પિક્ચરને એક સ્પેસિફિક ભાષામાં આ રીતે લખાય છે તો બ્રાઉઝરને કઈ રીતે લખાય? તો તેમાં જવાબ બનશે ઓપ્શન એ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10 જોઈએ કે બૂટ તો મોચી તો અનાજ સામે શું આવશે? તો કે બૂટ તો મોચી, એટલે કે બૂટ કોની સાથે સંકળાયેલા છે? તેને રિપેર કોણ કરે છે? તેને બનાવે છે કોણ? તો કે મોચી. તો અનાજ સાથે શું આવશે? તો તેમાં જવાબ આવશે ખેડૂત. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11 કે 2 કેરી = 6 સફરજન અને 2 સફરજન = 8 કેળા મળે તો એક કેરી લેવાને બદલે કેટલા કેળા મળે? તો તેમાં જવાબ બનશે મિત્રો 12 કેળા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12 જોઈએ કે 18 × 9 - 8 બ્રેકેટમાં 8 + 4 બ્રેકેટ પૂરો ભાગ્યા 20. તો આ ભાગુસભાનો નિયમ વાળું છે, એકદમ ઈઝી છે. તો તેમાં જવાબ બને છે 14. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13 કે 0, ત્યારબાદ 3, 8, 15, 24 ત્યારબાદનું પદ આપણે શોધવાનું છે ને ત્યારબાદ આવશે 48, એટલે કે 0, 3, 8, 15, 24 અને ત્યારબાદનું પદ ખાલી છે જે આપણે શોધવાનું છે. ત્યારબાદ 48 આવે છે તો તેમાં જવાબ આવશે 35. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14 કે 5 પ્લસ મોટા બ્રેકેટમાં અંદર નાના બ્રેકેટમાં -5 પ્લસ 5 અને ત્યારબાદ મોટો બ્રેકેટ ક્લોઝ અને -5. તો આ ભાગુસભાના નિયમ પ્રમાણે આપણે કાઉન્સ છોડીએ તો તેમાં જવાબ બને છે 0. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 15 જોઈએ કે રાજુ = 11, 12, 13, 14 અને જંક = 13, 14, 10, 9 હોય તો રેન્કને કઈ રીતે લખાય? તો તેમાં જવાબ આવશે 11, 12, 10 અને
નવ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 16 કે જો કેરિંગ ઇઝ ઇક્વલ ટુ કોઈ સાંકેતિક ભાષામાં કેરિંગને એક સ્પેસિફિક શબ્દમાં લખાય છે, તો શેરને પણ આવી રીતે લખાય છે, તો કાસ્કેટને કઈ રીતે લખાય? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, કે જેની અંદર આપણે સીની સામે જે આપણે ઈ વાપરેલો, જો કેરિંગમાં તમે નીચે કેરિંગની નીચે તમે આ જે શબ્દ જે આપણે આપેલો છે, જે સાંકેતિક ભાષામાં લખાય છે તો તેને તમે નીચે મેકો એટલે એક્ઝેક્ટલી તમને કેટલો ડિફરન્સ છે, -1 +1 +2 જે પણ ડિફરન્સ આવે છે તેની અંદર CDE +1 થાય છે, ત્યારબાદ ABC, ત્યારબાદ બે પ્લસ થાય છે. એવી જ રીતે આ ડિફરન્શિએટ થઈને આપણે એક કોડ બને છે, તો તેવી જ રીતે તમે કાસ્કેટમાં અપ્લાય આપણે કરીએ તો તેનો જવાબ સાચો બની જાય છે ઓપ્શન સી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 17 જોઈએ કે હી હેડ ધ ખાલી જગ્યા એક્સપિરિયન્સ લાસ્ટ નાઇટ, તો તેમાં જવાબ આવશે વર્સ્ટ, એટલે કે તેને ગઈ રાતે બહુ ખરાબ અનુભવ થયો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 18 જોઈએ કે મોમ આઈ કાન્ટ ફાઇન્ડ માય ગ્લાસીસ, હેવ યુ સીન, એટલે કે મમ્મી મને મારા ગ્લાસ જડતા નથી, ચશ્મા જડતા નથી, તો તમે જોયા છે? તો તેમાં જવાબ આવશે ધેમ, એટલે કે હેવ યુ સીન ધેમ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 19 કે ખાલી જગ્યા યોર સન લાઇક ટુ પ્લે કબડ્ડી. ત્યારબાદ ક્વેશ્ચન લાઇક ટુ સે કબડ્ડી. ક્વેશ્ચન નંબર 19માં આપણે જોઈએ તો કે ખાલી જગ્યા યોર સન લાઇક ટુ પ્લે કબડ્ડી, તો તેમાં જવાબ આવશે ડઝ, એટલે કે ડઝ યોર સન લાઇક ટુ પ્લે કબડ્ડી, એટલે કે તમારો સન કબડ્ડી રમવાનું પસંદ કરે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 20 કે આઈ ખાલી જગ્યા નોટ ટીચ મેથ્સ, એટલે કે હું મેથ્સ શીખવાડતો નથી, એટલે કે હું મેથ્સ શીખવાડતો નથી, એટલે કે આઈ ડુ નોટ ટીચ મેથ, હું મેથ્સ શીખવાડતો નથી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 21 કે હરેશ ઇઝ ટુ મચ અપસેટ ટુડે એઝ હી હેઝ એ લોટ ઓફ હોમવર્ક એન્ડ હી ખાલી જગ્યા લાઇક ટુ ડુ હોમવર્ક, તો તેમાં ખાલી જગ્યાના સ્થાને મિત્રો છે ડઝન્ટ, એટલે કે હી સાથે ડઝ આવે છે અને નકાર વાક્ય આપણે બનાવશું જેથી ડઝન્ટ આવશે આપણે, કારણ કે જે ઓપ્શન આપેલા છે તે ચારે નકાર વાક્યને આપેલા છે, તો તેમાં હી સાથે ડઝ આવે તો ડઝનું નકાર થાય છે ડઝન્ટ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 22 કે ઓલ્ધો ઇટ કન્ટેન્સ મેની ડિફિકલ્ટ વર્ક્સ આઈ ખાલી જગ્યા રીડ ધીસ બુક્સ નાવ, તેમાં જવાબ આવશે કેન, આઈ કેન રીડ ધીસ બુક નાવ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 23 કે હાઉ ઓફન ડુ યુ પ્લે ક્રિકેટ, એટલે તમે કેટલી વાર ક્રિકેટ રમો છો? તો કે ઓલમોસ્ટ એવરી ડે, એટલે કે હું દરરોજ ક્રિકેટ રમું છું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 24 કે વેર શુડ વી ટેક લંચ ટુડે, એટલે કે આપણે આજનો લંચ ક્યાં લેવો જોઈએ? તો તેમાં જવાબ આવશે ઇન રેસ્ટોરન્ટ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 25 કે હાઉ લોંગ ડીડ સુરેખા સ્ટડી લાસ્ટ નાઇટ, એટલે કે સુરેખાએ છેલ્લી રાતે કેટલું સ્ટડી કર્યું, કેટલું વાંચ્યું? તો તેમાં જવાબ આવશે ફોર 3 hours, એટલે કે 3 કલાક. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 26 કે રાજેશ કેન યુ પુટ ખાલી જગ્યા વિથ યોર મધર ઇન લો, તો તેમાં જવાબ બને છે અપ, એટલે કેન યુ પુટ અપ વિથ યોર મધર ઇન લો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 27 કે શેલ વી ગો ખાલી જગ્યા વિથ ન્યૂ પ્રોજેક્ટ, તો તેમાં જવાબ બને છે ઓન. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 28 જોઈએ કે ડુ યુ થિંક ધીસ ઇઝ સમથિંગ ખાલી જગ્યા કેન બી લર્ન, તો તેમાં જવાબ આવશે ધેટ, એટલે કે ડુ યુ થિંક ધીસ ઇઝ સમથિંગ ધેટ કેન બી લર્ન. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 29 જોઈએ કે હરેશ ડોન્ટ ગો આઉટ ખાલી જગ્યા યુ હેવ ફિનિશ યોર વર્ક, તો તેમાં મિત્રો જવાબ બને છે અનટિલ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 30 જોઈએ આપણે કે મેક શ્યોર યુ ક્લોઝ ઓલ વિન્ડોઝ ખાલી જગ્યા ઇટ સ્ટાર્ટ્સ ટુ રેન, તો તેમાં મિત્રો સાચો જવાબ બને છે બિફોર. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 31 જોઈએ આપણે કે શ્રી કૃષ્ણએ પોતાનું બાળપણ ક્યાં વિતાવ્યું, તે ગોકુળ ગામ કઈ નદીના કિનારે આવેલું છે, એટલે કે શ્રી કૃષ્ણએ જ્યાં તેમનું બાળપણ વિતાવ્યું છે તે ગોકુળ ગામ કઈ નદીના કિનારે આવેલું છે? તો ગોકુળ ગામ કઈ નદીના કિનારે આવેલું છે? તો તેમાં જવાબ આવશે યમુના નદીના કિનારે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 32 જોઈએ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં કોની પૂજાનો ઉલ્લેખ છે? તો શ્રીમદ ભગવદ્ ગીતામાં વિષ્ણુ પૂજાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર આપણે 33 જોઈએ કે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ ક્યાં આપ્યો હતો, એટલે કે કૃષ્ણ ભગવાને ગીતાનો ઉપદેશ કઈ જગ્યાએ આપેલો છે? તો તેમાં જવાબ આવશે કુરુક્ષેત્રમાં.
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 34 કે શ્રી કૃષ્ણ કયા ગુરુના આશ્રમમાં રહીને વિદ્યા ભણ્યા હતા? એટલે કે શ્રી કૃષ્ણના ગુરુ જે છે તે ગુરુ કયા ગુરુના આશ્રમમાં તે રહીને વિદ્યા ભણ્યા હતા? તો તેમાં જવાબ આવશે સાંદીપની આશ્રમ. ક્વેશ્ચન નંબર 35 કે શ્રી કૃષ્ણ ગુજરાતની કઈ નગરીના રાજા હતા? તો તે તો મિત્રો બધાને ખબર જ હોય, દ્વારકા નદીના જે રાજા હતા શ્રી કૃષ્ણ. ક્વેશ્ચન નંબર 36 કે ભારતના કયા શહેરમાં ચર્મ ઉદ્યોગ વિકાસ પામ્યો છે? તો ચર્મ ઉદ્યોગ કઈ જગ્યાએ વિકાસ પામ્યો છે? તો કે કાનપુરમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 37 કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે આણંદ ખાતે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 38 કે ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયું છે? તો સૌથી મોટું તેલ ક્ષેત્ર છે અંકલેશ્વર. ક્વેશ્ચન નંબર 39 કે ભારત સૌથી વધુ શેની આયાત કરે છે? તો સૌથી આયાત વધુ કરનાર ખનિજ તેલ, એટલે કે ખનિજ તેલમાં ભારત સૌથી વધુ આયાત કરે છે. ક્વેશ્ચન નંબર 40 કે ભારતમાં ખાંડ માટેનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો ખાંડ માટેનું સંશોધન કેન્દ્ર આવેલું છે કાનપુરમાં. ક્વેશ્ચન નંબર 41 કે ભારતમાં કયો ઉદ્યોગ સૌથી મોટા પાયા પરનો છે? તો સૌથી મોટા પાયા પરનો ઉદ્યોગ છે સુતરાઉ કાપડનો ઉદ્યોગ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 42 જોઈએ કે ભારતમાં સૌથી વધુ મીઠું ઉત્પન્ન કરતું રાજ્ય કયું છે? તો તેમાં જવાબ આવશે ગુજરાત. તે આપણું ગુજરાત સૌથી વધારે મીઠું ઉત્પન્ન કરે છે ઓલ ઓવર ભારતમાં. ક્વેશ્ચન નંબર 43 કે ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની કઈ છે? તો તેમાં જવાબ આવશે બેંગ્લોર. તો બેંગ્લોરને ભારતની ઇલેક્ટ્રોનિક રાજધાની કહેવામાં આવે છે. તો મિત્રો ભારતની આર્થિક રાજધાની કયા શહેરને, એટલે કે કયા સિટીને કહેવામાં આવે છે? તો તેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 44 કે ખનિજ તેલ અને કુદરતી વાયુના ઉત્પાદનમાં કયો દેશ વિશ્વમાં પ્રથમ સ્થાને છે? તો તેમાં જવાબ આવશે યુએસએ. જે કે યુએસએ ખનિજ તેલ અને કુદરતી વાયુના ઉત્પાદનમાં ઓલ ઓવર વિશ્વમાં પ્રથમ સ્થાને રહેલો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 45 કે વર્તમાન ગુજરાતમાં કાપડની સૌથી વધુ મિલો કયા શહેરમાં આવેલી છે? તો તેમાં જવાબ આવશે સુરતમાં. જે ગુજરાતની અંદર કાપડની સૌથી વધારે મિલો સુરતમાં આવેલી છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 46 કે દૂધનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ કયો છે? તો તેમાં જવાબ આવશે ભારત. ક્વેશ્ચન નંબર 47 કે દેશનો સૌપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં કયા સ્થળે આવેલો છે? તો તેમાં જવાબ આવશે જામનગર. તો જામનગર ખાતે મિત્રો જે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે, જે ગુજરાતમાં આવેલો છે જામનગરમાં, તે ગુજરાતનો સૌપ્રથમ નહીં પરંતુ દેશનો સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો મિત્રો આ તમે ખાસ ધ્યાન રાખજો. અને મિત્રો આપણે જે રાષ્ટ્રીય ઉદ્યાનો જે આપણે 4 આવેલા છે ગુજરાતમાં, તેનો આખે ફૂલ ડિટેલનો એક વિડીયો આપણે ઓલરેડી આપણી ચેનલમાં અવેલેબલ છે. તો તમે આ ચેનલમાં જઈને તમે જોઈ શકો છો, જેની અંદર આપણે 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને ત્યારબાદ એક બીજો વિડીયો છે રાષ્ટ્રીય આપણા ગુજરાતના અભયારણ્યોનો. આ બંને વિડીયો અવેલેબલ છે, તમે જોઈ શકો છો. અને લિંક પણ હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 48 તરફ જઈએ કે દુનિયામાં સિલ્કનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ કયો છે? તો તેમાં જવાબ આવશે જાપાન. તો કે જાપાન દેશ સિલ્કનું સૌથી વધારે ઉત્પાદન કરે છે. ક્વેશ્ચન નંબર 49 દુનિયાની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો તેમાં જવાબ આવશે જામનગર. તો જામનગરમાં જે રિફાઇનરી આવેલી છે તે ગુજરાતમાં આવેલી છે, તે દુનિયાની સૌથી મોટી રિફાઇનરી છે. ક્વેશ્ચન નંબર 50 કે કચ્છ જિલ્લાના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે? તો તેમાં જવાબ આવશે મુન્દ્રા ખાતે. તો મુન્દ્રા ખાતે ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે. તો તેને ખાસ મિત્રો યાદ રાખજો, આ પૂછાઈ શકે છે ને ઘણી બધી વાર પૂછાઈ ગયેલું છે. ક્વેશ્ચન નંબર 51 કે કાળો હીરો કોને કહેવાય છે? તો કાળા હીરા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે કોલસાને. ક્વેશ્ચન નંબર 52 કે કઈ ક્રાંતિ પછી ખનિજોનો ઉપયોગ દિન પ્રતિદિન વધ્યો છે? તો તેમાં જવાબ આવશે ઔદ્યોગિક ક્રાંતિ. એટલે કે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ તે પછી જે ખનિજોનો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે, એટલે કે વધતો જ જતો રહેલો છે ઔદ્યોગિક ક્રાંતિને થઈ ગઈ ત્યારબાદ. ક્વેશ્ચન નંબર 53 કે નીચેના પૈકી કઈ વસ્તુ દેશ માટે સૌથી વધારે રૂપિયો કમાઈ આપે છે? એટલે કે સૌથી વધારે કમાઈ આપે છે આપણે, તો તે કઈ વસ્તુ છે? તો તેમાં જવાબ આવશે ચા. તો કે ચાના ઉત્પાદન અને વેચાણમાં જે સૌથી વધારે રૂપિયો આપણને દેશને કમાઈ આપે છે. ક્વેશ્ચન નંબર 54 કે કઈ રિફાઇનરીના વાયુ પ્રદૂષણથી આગ્રાનો તાજમહેલ ઝાંખો પડ્યો છે? તો તેમાં જવાબ આવશે મથુરાની. તો કે મથુરાની જે એક રિફાઇનરી છે તેના વાયુ પ્રદૂષણ એટલું બધું થઈ રહ્યું છે કે તેના પ્રદૂષણથી આગ્રાનો જે તાજમહેલ આવેલો છે ત્યાં તે ઝાંખો પડી રહ્યો છે. ક્વેશ્ચન નંબર 55 કે કયા માર્ગે થતો વેપાર ગુજરાતના અર્થતંત્રમાં સૌથી વધુ મહત્વની ભૂમિકા અદા કરે છે? તો તેમાં જવાબ આવશે દરિયાઈ માર્ગે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 56 જોઈએ
કે ભારતનો મુખ્ય ભૂમિભાગ કેટલા અક્ષાંશ વચ્ચે આવેલો છે? તો મિત્રો ભારતનો પૂછેલો છે, ગુજરાતનો નથી મિત્રો. ખાસ તમે ધ્યાનથી આ પ્રશ્ન જોજો કે ભારતનો મુખ્ય ભૂમિભાગ કેટલા અક્ષાંશ વચ્ચે આવેલો છે? તો તેમાં જવાબ આવશે 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ. તો આ જે અક્ષાંશ આપેલા છે તે ભારતનો મુખ્ય ભૂમિભાગ છે તેનો અક્ષાંશ વચ્ચેનો આજે સમય આપેલો છે. સોરી, તે અક્ષાંશ કેટલા અક્ષાંશ વચ્ચે ભારત આવેલું છે તે અહીંયા દર્શાવેલું છે. ક્વેશ્ચન નંબર 57 કે ભારતનો મુખ્ય ભૂમિભાગ કેટલા રેખાંશ વચ્ચે આવેલો છે? તો જો રેખાંશ પૂછે તો તેમાં જવાબ આવશે 68.7 પૂર્વ રેખાંશથી 97.25 પૂર્વ રેખાંશ. 68.7 પૂર્વ રેખાંશથી 97.25 પૂર્વ રેખાંશ. મિત્રો તમે ખાસ યાદ કરી લેજો. આ રીતે ઘણીવાર તથ્ય આધારિત આવા પ્રશ્નો પૂછાઈ લે છે. ક્વેશ્ચન નંબર 58 કે ભારતીય સંઘના નિકોબારમાં આવેલ દક્ષિણતમ છેડાને શું કહેવાય છે? તો તેમાં જવાબ આવશે ઇન્દિરા પોઈન્ટ. તો મિત્રો જે આપણે 4 પોઈન્ટ આવેલા છે તે 4 પોઈન્ટમાં જે એક આ પોઈન્ટ આવેલું છે જે ભારતીય સંઘમાં જે આંદામાન અને નિકોબાર ટાપુ છે ત્યાં આપણું એક દક્ષિણતમ જે છેડો આવેલો છે એટલે કે દક્ષિણ તરફનું અંતિમ બિંદુ જેને ઇન્દિરા પોઈન્ટ કહેવામાં આવે છે. તો ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ જે 3 બાજુના જે છેલ્લા પોઈન્ટ છે તેને શું કહેવામાં આવે છે? તો તેના મિત્રો આન્સર ફાઇન્ડ કરીને નીચે કમેન્ટ બોક્સમાં તમે જરૂર જણાવજો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 59 જોઈએ કે ભારત દેશ પૃથ્વીના કયા ગોળાર્ધમાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે ઉત્તર ગોળાર્ધમાં. એટલે કે ઉત્તર ગોળાર્ધ માટે આપણે વિષુવવૃત્તથી ઉપર આપણે આવેલા છીએ, તેથી તે ઉત્તર ગોળાર્ધમાં આપણો ભારત દેશ આવેલો છે. ક્વેશ્ચન નંબર 60 કે ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? તો ભારતનું કુલ ક્ષેત્રફળ છે 32,87,590 ચોરસ કિલોમીટર, જે ભારતનું કુલ ક્ષેત્રફળ ધરાવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 61 ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું વિશ્વમાં કેટલામું સ્થાન છે? તો ભારતનું વિશ્વમાં સ્થાન છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ 7મું. તો મિત્રો આપણે જે 6થા ક્રમે કયો દેશ આવશે અને 8મા ક્રમે કયો દેશ આવશે? તો એક જીપીએસસીની એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે ભારત 7મું ક્ષેત્રફળની દ્રષ્ટિએ 7મું સ્થાન ધરાવે છે, તો 6થા સ્થાને કયો દેશ અવેલેબલ છે, એટલે કે 6થા સ્થાને કયો દેશ આવેલો છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ? તો તેવો પ્રશ્ન પૂછે કે તો એ પ્રશ્નનો જવાબ નીચે તમે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. અને ત્યારબાદ મિત્રો આપણે આગળના વિડીયોમાં કે તેના પછીના વિડીયોમાં આપણે તેનું, જો તમને મિત્રોને નહીં આવે, કમેન્ટ તમારી નહીં આવે જો પૂરતી, તો આપણે તેનું સોલ્યુશન પણ આપણે જલ્દીથી આપણે એક વિડીયોમાં તેનું આપણે લિસ્ટ મૂકી દઈશું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 62 તરફ જઈએ કે ભારતની ઉત્તરથી દક્ષિણ સુધી લંબાઈ કેટલી છે? તો તેમાં જવાબ આવશે 3,214 કિલોમીટર. ઉત્તરથી દક્ષિણ એટલે કે ઉત્તરથી દક્ષિણ સુધીની લંબાઈ કિલોમીટરમાં છે 3,214 કિલોમીટર. ક્વેશ્ચન નંબર 63 કે ભારતની પૂર્વથી પશ્ચિમ પહોળાઈ કેટલી છે? તો તેમાં જવાબ આવશે 2,933. તો ઉત્તરથી દક્ષિણ છે 3214 એટલે કે 3,214 કિલોમીટર અને પૂર્વથી પશ્ચિમ છે 2,933 કિલોમીટર. ક્વેશ્ચન નંબર 64 જોઈએ કે ભારતની પ્રમાણ સમય રેખા કઈ છે? સોરી મિત્રો, આપણે 63મા પ્રશ્નમાં હજી એક પ્રશ્ન જે 62 અને 63મો પ્રશ્ન જેમાં ભારતની ઉત્તર, દક્ષિણ અને પૂર્વ પશ્ચિમની લંબાઈ પૂછેલી છે અહીંયા. તો તમારે મિત્રો આપણે ગુજરાતની ઉત્તર, દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ લંબાઈ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાની છે કે જેથી કરીને આપણે ગુજરાતનું પણ આપણે તેની સાથે સાથે આપણે જેની ઉત્તર, દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ લંબાઈ આપણને યાદ રહી જાય. તો તમે તે આન્સર ફાઇન્ડ કરીને જરૂરથી તમે આપજો. એકદમ ઇઝી છે, ઘણા બધા મિત્રોને એકદમ ઇઝી આવડતો જ હશે, અને ન આવડતો હોય એ મિત્રો તમે મટીરિયલમાંથી ફાઇન્ડ કરીને કમેન્ટ જરૂર કરજો. ત્યારબાદ હવે આપણે 64મો પ્રશ્ન જોઈએ કે ભારતની પ્રમાણ સમય રેખા કઈ છે? તો તેમાં જવાબ આવશે 82.5 પૂર્વ રેખાંશ. અને 82.5 પૂર્વ રેખાંશ કયા શહેરમાંથી પસાર થાય છે? તો તેનો જવાબ તમારે મિત્રો કમેન્ટ બોક્સમાં શોધીને જણાવવાનો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 65 છે કે ભારતની પ્રમાણ સમય રેખા કયા શહેરની નજીકથી પસાર થાય છે? તો જો મિત્રો આપણે અહીંયા એ પ્રશ્ન આપણે આગળ તમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું કીધું, એ જ પ્રશ્ન આપણે અહીંયા પૂછે છે કે કયા શહેરની નજીકથી પસાર થાય છે? તો મિત્રો હવે તમે આ વિડીયોને અત્યારે પોઝ કરો, તમને ન ખબર હોય તો પોઝ કરીને તમે ફાઇન્ડ કરો અને ત્યારબાદ તમે મિત્રો કમેન્ટ કરો. કારણ કે જો તમે આ પછી ત્યારબાદ આપણે તેનો જવાબ જોઈએ, આપણે તમે જો ફાઇન્ડ કરશો એટલી મહેનત કરશો તો તમને જરૂરથી તે પ્રશ્ન યાદ રહી જશે. જો પૂછાય તો તમને તરત જ ઇસી સેકન્ડે તમને એ પ્રશ્ન આવડી જશે. તો મિત્રો હું આશા રાખું છું કે તમે અત્યારે વિડીયો પોઝ કરીને તમે ફાઇન્ડ કરી લીધો છે અને તમે કમેન્ટ કરી દીધી હશે. તો મિત્રો ચલો હવે આપણે આનો જવાબ જોઈ લઈએ. તો તેમાં જવાબ આવશે અલ્હાબાદ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 66 કે વાણીપાણી શબ્દનો સમાસ જણાવો. તો વાણીપાણી શબ્દ કયા સમાસમાં આવશે? તો કે બહુવ્રીહી સમાસ.
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 67 કે પિત્રાદેશ શબ્દની સંધિ વિગ્રહ કરો. તો પિત્રાદેશ જે શબ્દ છે તેનો સંધિ વિગ્રહ કરીએ તો તેમાં જવાબ બને છે પિત્તર પ્લસ આદેશ, એટલે કે પિત્તર વત્તા આદેશ. જે પિત્રાદેશની સંધિ છૂટી પાડીએ એટલે પિત્તર વત્તા આદેશ બને છે. ક્વેશ્ચન નંબર 68 કે મુસાફરો અસંખ્ય આ મુસાફરો શું ટ્રેનને ચડ્યો ન હોય આફરો? આ પંક્તિમાં અલંકાર કયો છે? તો તેમાં જવાબ આવશે વ્યતિરેક અલંકાર. એટલે કે અતિરેક કરી નાખ્યો છે, કારણ કે ટ્રેનને કોઈ દિવસ આફરો ન ચડે, એટલે તેથી વ્યતિરેક અલંકાર બને છે. ક્વેશ્ચન નંબર 69 કે બપોરે બારીઓ બંધ કરજો આ વાક્ય કયા પ્રકારનું આજ્ઞાર્થ વાક્ય છે? તો તેમાં જવાબ આવશે ભવિષ્ય આજ્ઞાર્થ. એટલે કે બપોરે બારીઓ બંધ કરજો, એટલે કે અત્યારે નથી બંધ કરવાની પણ બપોરે બંધ કરજો, એટલે કે ભવિષ્યમાં તેને આજ્ઞાર્થ કરી છે કે તમે ભવિષ્યમાં તમે આ બારી બંધ કરજો, એટલે તેને ભવિષ્યની આજ્ઞા કરી છે. ક્વેશ્ચન નંબર 70 કે હું તને પ્રેમ કરતો રહ્યો એ ધરા રોજ બોલાવતું રહી ગયું આ ગગન આ પંક્તિમાં છંદ કયો છે? તો તેમાં જવાબ બને છે ઝૂલણા છંદ. તે ઝૂલણા છંદ મિત્રો કયા કવિનો પ્રિય છંદ હતો તેનો નીચે કમેન્ટ બોક્સમાં તમારે આન્સર જણાવવાનું છે, અને ઝૂલણા છંદમાં કેટલી માત્રા હોય છે તે પણ શોધીને તમે કમેન્ટમાં જરૂર જણાવજો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 71 કે મૂંઝ અબળાને મોટી મીરાતબાઈ આ રેખાંકિત પદની વિભક્તિ ઓળખ જણાવો. એટલે કે મીરાત નીચે જે આપણને અંડરલાઈન આપેલી છે તો તે કયા વિભક્તિમાં આવશે? તો તેમાં જવાબ આવશે પ્રથમ વિભક્તિ, એટલે કે પ્રથમ વિભક્તિ જે નામ છે તો પ્રથમ વિભક્તિમાં મીરાત આવશે. ક્વેશ્ચન નંબર 72 કે ઉપકાર ઉપર અપકાર કરનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો તેમાં જવાબ આવશે કૃતજ્ઞ. તો કે ઉપકાર ઉપર અપકાર કરનારને કૃતજ્ઞ કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 73 એ માણસ લુચ્ચો દેખાય છે આ વાક્યમાં પૂરક પદ લુચ્ચો શું છે? તો આ પૂરક પદ જે લુચ્ચો છે તે શું છે? તો તેમાં જવાબ બને છે વિશેષણ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 74 કે સમિષ્ટ શબ્દનો વિરોધી શબ્દ જણાવો. તો સમિષ્ટનો વિરોધી થશે વૈયક્તિક. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 75 કે પહેલાએ પુલિનને ધક્કો માર્યો. તો તેમાં વિશેષણ કયું છે? તો તેમાં જવાબ આવશે દર્શક વિશેષણ. એટલે કે પહેલાએ જે આપણે દર્શક વિશેષણ છે, કારણ કે આપણે તેને ટાર્ગેટ કરીને આપણે દર્શક કરીને આપણે તેને કહીએ છીએ, તેથી તે દર્શક વિશેષણ બને છે. ક્વેશ્ચન નંબર 76 કુસુમ શબ્દનો પર્યાયવાચી શબ્દ શોધો. તો તેમાં જવાબ આવશે કુસુમ એટલે ફૂલ. ક્વેશ્ચન નંબર 77 નીચે પૈકી કયો શબ્દ પાણી શબ્દનો પર્યાય નથી? તો તેમાં બને છે સરસી. તો સરસી જે છે તે પાણી શબ્દનો પર્યાય નથી. અંબુ, સલીલ અને ઉદક આ ત્રણેય પાણીના પર્યાય છે. ક્વેશ્ચન નંબર 78 5-10 રૂપિયા વધારે થાય તો ફિકર નહીં આ રેખાંકિત પદનો સમાસ ઓળખાવો. તો 5-10 કયા સમાસમાં બને છે? તો તેમાં જવાબ આવશે દ્વંદ્વ સમાસ, 5 કે 10. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 79 કે નાવિક શબ્દની સંધિ છોડો. તો નાવિકની સંધિ છોડતા આપણે નો પ્લસ ઇક થશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 80 કે સુધારક શબ્દનો પર્યાય શબ્દ આપો. તો સુધારકનો પર્યાય થશે ચંદ્ર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 81 11 ગણી જવા રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો 11 ગણી જવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? તો કે નાસી જવું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 82 કે સાચી જોડણી વાળો શબ્દ પસંદ કરો. તો તેમાં આપણે નિસ્વાર્થની આપણે સાચી જોડણી શું આવશે? તો કે ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 83 કે કોઈની પણ મદદ ન લેનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો તેમાં જવાબ આવશે સ્વાવલંબી. જે કોઈની મદદ ન લે તેને સ્વાવલંબી કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 84 ટપાલ પેટી શબ્દનો સમાસ ઓળખાવો. તો તેમાં જવાબ બને છે મધ્યમ પદલોપી, એટલે કે ટપાલ નાખવાની પેટી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 85 કે નીચેનામાંથી કઈ કહેવત નથી? તો નીચે 4 કહેવત આપેલી છે તેમાંથી કહેવત કઈ નથી? તો કે જીવ હેઠો બેસો એ એક કહેવત નથી. ત્યારબાદ વાળ ચીભડા ગળે, ઉતાવળે આંબા ન પાકે અને અધૂરો ઘડો છલકાય આ ત્રણેય કહેવતો છે. જીવ હેઠો બેસો એ કહેવત નથી. ક્વેશ્ચન નંબર 86 નીચેના શબ્દમાંથી સાચી જોડણી અલગ તારવો. તો સાચી જોડણી છે નિરુપયોગી. તે ઓપ્શન એ છે જે તે સાચી જોડણી છે નિરુપયોગીની. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 87 ખોટી જોડણી વાળો શબ્દ અલગ તારવો. તો ખોટી જોડણી વાળો છે વિચિત્ર. તો વિચિત્રની જોડણી અહીંયા ખોટી આપેલી છે, તેથી તે અલગ પડે છે. ક્વેશ્ચન નંબર 88 પ્રકાશ શબ્દ માટે કયો શબ્દ સમાનાર્થી નથી? એટલે કે પ્રકાશનો સમાનાર્થી કયો શબ્દ નથી? તો તેમાં જવાબ છે અંધકાર. તો પ્રકાશનો અંધકાર જે આપેલો છે સમાનાર્થી નથી પણ તે વિરુદ્ધાર્થી છે, તેથી પ્રકાશ શબ્દનો વિરુદ્ધાર્થી અંધકાર થશે, પણ આપણે અહીંયા સમાનાર્થી પૂછેલો છે તેથી આ અહીંયા અલગ પડશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 89 ઉભયાન્વયી શબ્દનો સાચો અર્થ જણાવો. તો ઉભયાન્વયીનો શબ્દ સાચો અર્થ છે બંને બાજુ જોડનારી. ક્વેશ્ચન નંબર 90 કે જાડી નાખવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો જાડી નાખવું એટલે ઠપકો આપવો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 91 કે જેને કોઈ શત્રુ નથી
તેઓ એટલે કે જેને કોઈ શત્રુ નથી, દુશ્મન નથી, તેઓ તેને શબ્દ સમૂહ માટે એક શબ્દ આવશે અજાત શત્રુ. ત્યારબાદ અજાત શત્રુને જેને કોઈ શત્રુ નથી તેને અજાત શત્રુ કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 92 કે પાલખુ શબ્દમાં કયો અર્થ છે? તો પાલખુ શબ્દમાં અર્થ છે આંકના પાડાનો પ્રશ્ન, જેની અંદર જે પલાખુ શબ્દનો અર્થ થાય છે. ક્વેશ્ચન નંબર 93 કે પડો વજાડવો આ રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તો મિત્રો હમણાંની જ એક એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે આ રૂઢિપ્રયોગ કે પડો વજાડવો એટલે જાહેરાત કરવી. ક્વેશ્ચન નંબર 94 કે સમય શબ્દનું વિશેષણ જણાવો. તો કે સમયનું વિશેષણ શું થશે? તો તેમાં જવાબ બનશે સામયિક. તો સમયનું વિશેષણ બનાવીએ તો સામયિક બને છે. ક્વેશ્ચન નંબર 95 સ્વચ્છ શબ્દની સંધિ છૂટી પાડો. તો સ્વચ્છની સંધિ છૂટી પાડતા શું પ્લસ અચ્છ બને છે, એટલે કે ઓપ્શન બી સાચો આવશે. ક્વેશ્ચન નંબર 96 કે આખરે દરિયો તો દરિયો જ આ અલંકાર કયો છે? તો તેમાં જવાબ આવશે અનન્વય અલંકાર, એટલે કે દરિયાની દરિયા સાથે જ સરખામણી કરવામાં આવી છે કે આખરે દરિયો તો દરિયો જ. ક્વેશ્ચન નંબર 97 કે નીચેના શબ્દો પૈકી અર્થની રીતે જુદો પડતો શબ્દ જણાવો. તો અર્થની રીતે જુદો કયો પડે છે? તો કે અનિલ. તો કે અનિલનો અર્થ જે આ બાકીના ત્રણેયના અર્થ કરતાં અલગ પડે છે, તેથી અહીંયા ઓપ્શન એ સાચો બનશે. ક્વેશ્ચન નંબર 98 નીચેનામાંથી જુદું શું પડે છે? તો નીચેનામાંથી જુદું શું પડે છે? તો કે એક કાન થઈ જવું, જે કહેવત છે તેનો અર્થ આપણે અહીંયા એક કાન થઈ જવું તે જુદું પડે છે. કક્કો ખરો કરવો, વાતને વળગી રહેવું કે એકના બે ન થવું, આ ત્રણેય એકબીજાની સમાનાર્થી કહેવતો છે, તેથી તે સાથે ત્રણેય રહેશે. જ્યારે ઓપ્શન બીમાં જે એક કાન થઈ જવું તે અલગ પડે છે, તેથી અહીંયા આપણે જુદું પડશે, એટલે ઓપ્શન બી આ પ્રશ્નનો જવાબ સાચો બનશે. ક્વેશ્ચન નંબર 99 પ્રથમ, બીજો અને પાંચમો શબ્દ કયું વિશેષણ દર્શાવે છે? તો તેમાં જવાબ આવશે ક્રમવાચક. ત્યારબાદ આજના વિડીયોનો છેલ્લો ક્વેશ્ચન નંબર 100 કે જે શબ્દમાં વપરાયેલ જે ચિહ્ન આપેલું છે, જે અવતરણ ચિહ્ન, સિંગલ અવતરણ ચિહ્ન છે, તેને શું છે? તો તેમાં જવાબ બને છે લોપ ચિહ્ન. તો કે જે આ સિંગલ અવતરણ ચિહ્ન, સિંગલ ચિહ્ન આપેલું છે તેને લોપ ચિહ્ન કહેવામાં આવે છે. તો મિત્રો આ આપણે જોયું તલાટી અને જુનિયર ક્લાર્કની આપણે પ્રિપેરેશન માટે આપણે જે મોડેલ પેપરની સિરીઝ છે, જે વધારે વધારે આપણે ઓનલાઈન આપણે ઘરે બેઠા ઓનલાઈન ડિજિટલાઇઝેશન આપણા સ્માર્ટફોનના માધ્યમથી આપણે પેપર સોલ્યુશન મેળવી શકીએ, તેના આપણે એક આ એવો પ્રયાસ કર્યો આપણે પેપર સોલ્વ કરવાનો. જો મિત્રો આ વિડીયોમાં જો કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો આ ભૂલને તમે સ્વીકારીને થોડી ઘણી સ્વીકારીને નહીં પણ ચલાવીને તમે મિત્રો ચલાવી લેજો. અને મિત્રો જો જે પણ કંઈ સુધારા વધારા કરવા જેવું લાગે તો નીચે કમેન્ટ બોક્સમાં આપજો કે આ પ્રશ્નમાં થોડું કન્ફ્યુઝન છે, તો આપણે બધા ભેગા મળીને તે પ્રશ્નનું સોલ્યુશન લઈ લઈશું. તો મિત્રો બસ આ જ એક આપણો પ્રયાસ છે, જે આપણે દરરોજ આપણે એક મોડેલ પેપર આપણે અપલોડ કરતા રહેલા છીએ. તો મિત્રો જો તમને આ અમારો પ્રયાસ પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ કરો, જેથી આપણે રેગ્યુલર અપડેટ આપણા ચેનલમાં મૂકતા રહીએ, કે જેથી આપણને એક્ઝામ સમયે વધારેમાં વધારે પેપર સોલ્યુશનનો ફાયદો થાય. તો મિત્રો ચલો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.